જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. હું પણ મજામાં. સ્વાગત છે તમારું બધાનું આજના આપણે નવા વ્લોગમાં. તો ગયા વ્લોગમાં તો તમે જોઈ જશે કે આપણે કાસકુલા સઠ્ઠીમાં આવ્યા હતા, ત્યારે આપણે બગીચામાં જામફળને એવું લેવા જે બેહવા આવ્યા હતા કાકાનવાડી, ત્યાં આવ્યા હતા આપણે. તો આજે પણ આપણે ના આવ્યા છે ને આજે આપણે બપોર પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે આજે આપણે કાકાને ઓલે થોડો કપ્પા વીણવાનો હતો, એટલે આપણે બધા આવ્યા છે કપ્પા વીણવા. ત્યારે બપોર વસાળ છે, સવારના આવ્યા છે, ત્યારે બપોર વસાળ છે, એટલે અમે જામફળીમાં આટો મારવાના આવ્યા છે. ઘણા બધા છે, હાલો હું તમને બતાવું. અત્યારે જો આ બધા ગોતી લીધા છે ને બધા બેઠા બેઠા ખાય છે. જો તો હાલો આપણે એવું એકાદું ગોતી લેવીને પછી ખાઈ આને ઘોડે. હાલો આપણે ગોતવામાં જામફળ, કેમ કે અહીંયા તો કેટલી બધી 7-8 જામફળી છે, એકાદું ચડી જ જશે ને પાકલ. એમ તો ઘણા બધા જામફળને એવું આવ્યું છે. જો વીસી ગોતી આપ્યું. જો જય સોનલ મસ્ત તને જડ્યું કે નહીં? ક્યાં હે? જો આમ નીચે ઘણા છે, ના કોઈ જાય ને એટલે. હા તો અત્યારે જો આપણે નીચે આવ્યા છે, ત્યાં રીંગણીને એવું આવ્યું છે. નાનથી તો જો જામફળ કેટલા બધા દેખાય. જો ઘણા બધા જામફળ છે. જો ના ના ખાધું જ ખરા એક હમણાં. અને આ બાજુ જો કુંજલબેન હજી ગોતે જ છે. કેટલા છે એમ જો, આમ જો ઘણા બધા, બધી જામફળીમાં એટલા છે. હજી તો આમ ઘણી જામફળી છે. આ તો અહીં ખાલી 2 જ છે, એટલા છે. ના બાજુ બધી જો રીંગણી છે. હાલો ઉપર તો અહીંથી વ્યા જાય, અહીંયા અહીંથી જઈશો. હાલો હવે આપણે વાડી પર જઈએ, કેમ કે થોડો કપ્પા બાકી છે, એ પેલા આપણે વીણી આવી. હા લે, થોડો કપ્પા બાકી છે, એ વીણી આવી પછી આપણે જવાનું છે ઘરે. ચાલો થોડો કપ્પા છે એ વીણી આવી. લા એ મને દે ને, આ બાજુ પાકલ છે નીચે ની. કેટલું પાકલ જો પેલા આમ અડવીને તોય પોસું લાગે છે, એવું છે જામફળ. હાલે હવે આમ બધાય જો આમથી નેનજી આવે છે, 2-3 જામફળ હાથમાં, એક ખાઈ થયેલું. હાલે જો બધા વૈયા ગયા છે, આગળ હાલવા મળ્યા છે. તો હાલો હવે આપણે જઈએ, કેમ કે આજ તો બ્લોગ કાંઈ મોટો નહીં થાય, લગભગ થઈ જશે, કેમ કે સાંજે જવાનું છે અમારે સઠ્ઠીમાં. આપણે ઘરે જઈને આપણે જાનથી વહેલું થોડુંક વયું જવાનું છે, અને ઘરે જઈને આપણે જવાનું છે સઠ્ઠીમાં. અને સઠ્ઠી છે, ગયા બ્લોગમાં બ્લોગ સઠ્ઠીનો જ હતો, અને આ બ્લોગ પણ આપણે સાંજે જવાનું છે, એટલે થોડુંક સઠ્ઠીનું એનું આવશે. અને જો આ પોપૈયા જો જામફળ કેવા મસ્ત ના ગુલાબી છે. જો મસ્ત એકદમ ગળ્યા અને ખાટા મીઠા છે. અને આ બાજુ છે બદામ. હાલો બદામ આવી દેખાવો. પાકલ તો બહુ ઉપર છે, કાશી છે એ બતાવું તમને. હાલો ઘણી આવી બદામ છે. આ બધું ના ઈ ડાળી છે, ઘણી બદામ ને એવું છે. આ 2 જામફળ આપણે લીધા છે અનિલભાઈ હાટું, કારણ કે એને મંગાવ્યા હતા કે 2 જામફળ લેતા આવજો. અને જો કુંજલબેન જામફળ હતા લઈ લીધા છે, મંગાવ્યા એના. અને આપણે ઘરે જ આવી ત્યારે બધું લઈ જવાનું છે, તો તમે આજના બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. તો અત્યારે જો આપણે બધા ઢોરને એવું બાંધેલું છે, તો આપણે ઢોરને પાસે આવી ગયા છે. ઘણા બધા છે. જો કેવી મસ્તની નાની વાસળી છે. અહીંયા ગાય ને આમ ભેંસ છે 2-3, ને બીજા ઢોર છે બધા સામે. જો દેખાય છે ને અહીંથી ના છે બીજા ઢોર બધા. હા આ નકરા બધા ફળના ઝાડવા ઘણા બધા છે. પપૈયા ને જામફળ ને બદામ ને
નાળિયેરીને એવું હજી વાવ્યું છે. જાય મળે તું પૂછીશ. અને જો આ ખડ છે ઢોર કેટલા હશે ન હોય. બિયારણ માટેનું ખડ છે. ક્યાં નાળિયેરી તો ક્યાં નાળિયેરી? ઓ રે તો અત્યારે વાગ્યા છે 2 અને હવે આપણે જવાનું છે કપા વીણવા. જો આપણે તૈયાર થઈ ગયા છે કેમ કે કપા વીણવા જવું એટલે માથે ને એવું બાંધવું પડે. હા જો આ બાજુ કુંજલબેન છે, જવાનું છે કપા વીણવા. તો હાલો હવે જઈએ. પાણી વિપાકા અંકલ પાણી પી લેવું સારું મેં કીધું અરે ભગવાન